કાલે સાંજના અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈ વેપારી દ્વારા બહારથી ચાઇનાનું લસણ લઈ આવવામાં આવ્યું હતું અને અહીંના વેપારીઓ આપણા લસણની દુનિયાના બહુ હોશિયાર વેપારી છે બધા, કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે અને આપણા વેપારીઓ હીરા કરતો પણ વધારે પરખું હોય છે. તો એને આ લસણ જોતા જ એણે એવું કહી દીધું કે આ લસણ ચાઇનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે, તો આ લસણ આવ્યું ક્યાંથી? અમને જાણ કરતાં અમે ત્યાં ગયા, લસણને અમારે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે એને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે. અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય. આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે, એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે. ક્યારથી પ્રતિબંધ લાગવામાં આવ્યો છે? આમ તો એવું કહેવાય છે કે લગભગ 2006થી લસણ ઉપર પ્રતિબંધ છે, પણ લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે, કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે. આવા જેટલા આવારા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને માર્કેટિંગ યાર્ડ આવા તત્વોને ક્યારેય બક્ષે નહીં, કારણ કે આ યાર્ડ ખેડૂતનું છે અને ખેડૂત અમારો ભગવાન છે. ગોંડલ યાર્ડમાં લેવાના મૂળમાં એટલું હોય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ એક સાથે 44 થી 60 જણસીનું ઓક્શન થતું, બલ્કમાં માલ આવતું. ગુજરાત અને એશિયા ખંડનું પહેલું એવું યાર્ડ છે કે એમાં એક સાથે આટલી બલ્કમાં જણસીનું ઓક્શન થાય છે. એટલે આવા તત્વોને એવું હોય કે ગોંડલમાં મોટા પાયે માલ આવતો હોય તો વચ્ચે ઘૂસી જાય તો ખબર પડે નહીં, પણ અમારા વેપારીઓ પારખું છે ને તરત માલને પારખી લીધો છે. હજી તો કોઈ ઉપલેટાના ખેડૂત દ્વારા, કોઈ વેપારી કે ખેડૂત હોય એ તો લઈને આવેલ બધાની હિંમત થઈ ખેડૂત છે, કોઈ ઉપલેટાના સાઈડના વ્યક્તિ દ્વારા અહીંયા માલ લેવામાં આવ્યો છે. હજી માલનું ઓક્શન થયું નથી, કોઈ વેપારીઓએ ખરીદી કરી ન હોય, એટલે આવી રીતે બનાવ બન્યો છે. હા, અત્યારે સરકારમાં અમે જાણ કરી છે અને આના ઉપર 100% એક્શન લેવાશે, કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હંમેશા ખેડૂતોને નુકસાન જાતી હોય છે. અને અમે અહીંયા બેઠા છે એ માત્ર ખેડૂતોના પ્રતિનિધિ તરીકે બેઠા છે અને ખેડૂતોને 1 રૂપિયાની નુકસાની જાય ને આવું અમે કોઈ કાળે ચલાવી ન લે. લસણ ઉપર એટલે પ્રતિબંધ માર્યો હોય કે કદાચ ક્વોલિટીમાં પણ ફરક હોય. એ ઉપરાંત જ્યારે કોઈ પણ ચીજની જ્યારે દેશની અંદર આવકબંધી હોય ત્યારે આવવા દેવામાં થતો હોય નહીં. અત્યારે માનો કે અમુક ઘઉંની આઈટમ હોય તો એ ભારત સરકાર બહાર જવાની મનાઈ હોય કે એક્સપોર્ટ ન થવા દીધો, એ માલ બહાર લઈ જવો જોઈએ તો દાણ ચોરીનો માલ ગણાય. એવી જ રીતે આપણી સરકારે કોઈ વસ્તુની બેન્ડ મારી હોય અને એ માલ માનો કે ભારતની અંદર આવે તો એ દાણ ચોરીનો જ માલ ગણાય.